દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી। સ્કૂલ અને કોલેજ એડમિશન માટે જરૂરી આવક, જાતિ અને નોન ક્રિમિનલ દાખલા મેળવવા વિદ્યાર્થીઓ વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। તંત્રની ધીમી કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। જામખંભાળિયા તાલુકાના પંચાયત કચેરી ખાતે હાલ વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે સ્કૂલ અને કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। એડમિશન માટે જરૂરી આવકના દાખલા, જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તાલુકા પંચાયત કચેરીએ ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ કચેરી બહાર લાંબી લાઈનો લાગી રહી છે, પરંતુ તંત્રની ધીમી કામગીરીના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી ઊભા રહેવું પડી રહ્યું છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે નોંધણી વિભાગમાં સમયસર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે। બીજી તરફ એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી હોવાથી વિદ્યાર્થીઓમાં ચિંતા વધી રહી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે એડમિશન સિઝન દરમિયાન તંત્રએ વધારાની બારીઓ શરૂ કરવી જોઈએ તેમજ સ્ટાફની સંખ્યા વધારવી જોઈએ। હું અહીંયા અમે જાતિનો દાખલો કઢાવવા આવ્યા છે, પણ હજી સુધી અમે સવારના બેઠા, પણ અહીંયા કોઈ અમને જવાબ આપતો નથી। આજે 11 વાગી ગયા છે, પણ હજી કોઈ અધિકારીઓ કે કોઈ આવ્યા નથી। મારે સ્કૂલમાં એડમિશન કરાવવાનું છે, જ્યાં સુધી જાતિનું પ્રમાણપત્ર નહીં આપું ત્યાં સુધી મને એડમિશન નહીં મળશે। એટલે હું કહું છું કે જલ્દીથી અધિકારીને બોલાવવામાં આવે। અહીંયા અમે વેરિફિકેશન માટે સવારના આવેલા, કોઈ કંઈ જવાબ આપતા નથી। અત્યારે 11 વાગ્યા છે, કોઈ અમારે સ્કૂલમાં ફોર્મ ભરવાનું છે, કોઈ અત્યારે જવાબ આપતા નથી। તમારી માંગ શું છે? અમારી માંગ જલ્દી થાય તો અમે સ્કૂલે ફોર્મ ભરી શકીએ કોલેજમાં। આજે અમે અહીંયા નોન ક્રિમિનલ દાખલો કઢાવવા માટે આવ્યા છીએ। અહીંયા ખૂબ જ લાઈન છે મોટી। આ દાખલો છે ને અમારા કોલેજના એડમિશન માટે ખૂબ જરૂરી છે। જો આ દાખલો મારો ન નીકળે તો મને ઓબીસી નો લાભ ન મળે। મારે ખાલી સરકારને એટલી વિનંતી છે કે આવા દાખલાઓ જે છે, જે લોકોના કે છોકરાઓના કોલેજના એડમિશન માટે ખૂબ જ જરૂરી છે, કાં તો તેની ઓનલાઈન પ્રોસેસ કરવામાં આવે જેથી નોન ક્રિમિનલ દાખલો જલ્દી નીકળી જાય, કાં તો પછી એટલી ઝડપી સ્પીડમાં દાખલો કાઢવામાં આવે। આજે હું ગયો તો દાખલો કઢાવવા માટે, તો મને 4-5 દિવસનું કીધું, 4-5 દિવસ પછી તમારો દાખલો નીકળી જશે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।